હેલો વિદ્યાર્થી મિત્રો, જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે તમે કેવી રીતે NEP 2020 પ્રમાણેના કોર્સની પેપર સ્ટાઇલને ડાઉનલોડ કરી શકશો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, અમે છેલ્લા 5 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીની માહિતી, અપડેટ અને મટીરિયલ યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓને મફતમાં પ્રોવાઈડ કરાવી રહ્યા છીએ। આ બધી માહિતી અમે અમારી વેબસાઇટ તેમજ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર ઉપર નાખતા રહીએ છીએ। તો મેક શ્યોર તમે અમને જી રિયલ્સર ઉપર ફોલો કરો, જેથી તમે ગુજરાત યુનિવર્સિટીની દરેક ન્યૂઝ, અપડેટ અને મટીરિયલ મળતા રહે। તો ચાલો મિત્રો, આપણે જોઈએ કે તમે પેપર સ્ટાઇલને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો। મિત્રો, પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરવા માટે તમારે તમારું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાનું છે realsir.in। realsir.in સર્ચ કરશો તો તમને અહીં જે ફર્સ્ટ પોઝિશન પર વેબસાઇટ જોવા મળે છે realsir.in, એ વેબસાઇટને ઓપન કરવાની છે। એ વેબસાઇટ ઓપન કરશો તો તમને એક આ રીતે હોમ પેજ જોવા મળશે। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને જે ન્યૂઝ એન્ડ અપડેટનું ઓપ્શન છે, જે બટન છે, એના ઉપર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કરશો તો તમને એક આ રીતે પેજ જોવા મળશે। ત્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને અહીં તમે જોઈ શકો છો ઓપ્શન પેપર સ્ટાઇલ। એ પેપર સ્ટાઇલના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પેપર સ્ટાઇલના બટન પર ક્લિક કરશો તો તમે અહીં નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો અહીં જોઈ શકો છો આર્ટ્સ એક્ઝામ પેપર સ્ટાઇલ NEP, કોમર્સ એક્ઝામ પેપર સ્ટાઇલ NEP અને સાયન્સ એક્ઝામ પેપર સ્ટાઇલ NEP લખેલું છે। તો તમારે આ ચારેયમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। લાઈક આપણે અહીં જે ઓલ એક્ઝામની પેપર સ્ટાઇલ છે એના ઉપર ક્લિક કરશું તો પેપર સ્ટાઇલ ફોર આર્ટ્સ, સાયન્સ, કોમર્સ NEP 2020, 2023-24, તો આપણે અહીં ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો તો તમને એક આ રીતે પેજ જોવા મળશે। ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમે અહીં જોઈ શકો છો ડાઉનલોડ PDF નું એક ઓપ્શન જોવા મળશે। આ ડાઉનલોડના PDF ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ડાઉનલોડ PDF પર ક્લિક કરશો તો તમે અહીં તમારી PDF ફાઇલને જોઈ શકશો અને અહીં તમે જોઈ શકો છો તમારું પ્રશ્નપત્રનું માળખું કેવી રીતે રહેશે। તો મિત્રો, તમારી જે 70 માર્ક્સની પરીક્ષા હતી તેને 50 માર્ક્સ તેમજ 25 માર્ક્સમાં કન્વર્ટ કરવામાં આવી છે। આમ આ રીતે જે 50 માર્ક્સનું જે તમારું પ્રશ્નપત્રનું માળખું રહેશે એ આ પ્રમાણે રહેશે અને 25 માર્ક્સના જે તમારા પેપર આવશે એનું જે માળખું હશે એ તમારું આ પ્રમાણેનું રહેશે। તો પોસ્ટ અમારી ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર ઉપર પણ નાખેલી છે, તો તમે ત્યાંથી પણ આને જોઈ શકશો તેમજ આ વેબસાઇટ પર આવીને પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। આવા જ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ગુજરાત યુનિવર્સિટીની દરેક અપડેટ માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર ફોલો કરો। થેન્ક યુ।